નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 14 રે પંખીડા સુખથી ચણજોના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. ઉદાહરણ મુજબ આપેલા કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દો લખો. તો પ્રથમ આપણે કોષ્ટક જોઈશું. તો જુઓ, કોષ્ટકમાં શબ્દો લખેલા છે: હાનિ, ઉપવન, સરખું, હાથ, પાણો, પંડ, સામ્ય, નુકસાન, સર્વ, ક્ષમા, કુશળ, બધા, ક્ષેમ, શરીર, પથ્થર, જંગલ, બગીચો અને હસ્ત. તો ઉદાહરણ છે કે પંખીડા, તેનો સમાનાર્થી થાય પક્ષી. કે હાનિ તો નુકસાન, હાથ તો હસ્ત, સામ્ય તો સરખું, ક્ષેમ તો કુશળ, બગીચો તો ઉપવન, પાણો એટલે કે પથ્થર, શરીર એટલે પંડ અને બધા એટલે સર્વ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. આપેલી પંક્તિઓમાં વિરામચિહ્નો ઉમેરી પંક્તિઓ ફરીથી લખો. 1. નાના કોદી તમ સરીને કાંઈ હાબ કરું હું. તો આપણે વિરામચિહ્ન ઉમેરી લખીએ. નાના, તો નાની વચ્ચે ડેશ, નાના, કો દી, કો પછી અવતરણ ચિહ્ન દી, તમ સરીને કાંઈ હાનિ કરું હું, પૂર્ણ વિરામ. 2. રે તોય કુદરતી મળી ટેવ વિહવા જનોથી. તો રે પછી ઉદ્ગાર, પછી રે પછી પણ ઉદ્ગાર, તોય કુદરતી મળી ટેવ વિહવા જનોથી, પૂર્ણ વિરામ. 3. પાણો ફેંકે તમ તરફ રે ખેલે એ જનુના. તો પાણો ફેંકે તમ તરફ રે પછી ઉદ્ગાર ચિહ્ન, ખેલ એ જનુના પછી પણ ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ. પૂર્ણ. વાક્ય નંબર 4. જો ઊંડો તો જરૂર ડરશે, ક્રૂર કો હસ્તનો હા. તો જો ઉડો તો જરૂર ડરશે, અલ્પવિરામ, ક્રૂર કો હસ્તનો હા, ઉદ્ગાર ચિહ્ન પછી પૂર્ણ વિરામ. આગળ જોઈશું. પ્રશ્ન 3. આપેલી પંક્તિમાંથી તમારા શબ્દોમાં વાક્ય બનાવો. 1. દુઃખી છું કે કુદરત તણા સામ્યનો એક્ય ત્યાગી. આપણા શબ્દોમાં વાક્ય બનાવીએ કે કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા તરફ નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું. 2. જો ઉડો તો જરૂર ડરશે, ક્રૂર કો હસ્તનો હા. તો જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે. 3. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. તો મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. 4. પાસે ચરતી હતી આ ગાય તેવો જ હું છું. તો તમારી આસપાસ ચરતી આ ગાય જેવો જ હું છું. આગળ જોઈશું. પ્રશ્ન 4. જોડકા જોડો. મારું તો મારું, બિહ્યું તો ડરવું, પાણો તો પથ્થર, સામ્ય તો સરખું અને ઉપવન તો બગીચો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. ખરા વાક્યો સામે કુહુ અને ખોટા વાક્યો સામે કાકા લખો. 1. પંખીડાઓ નિરાશાથી જાણે છે. તો વાક્ય ખોટું છે, તો કાકા. 2. કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે, તો કુહુ. 3. ઉપવન બધા માટે ખુલ્લો છે, તો કુહુ. 4. નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે, તો કુહુ. 5. કુદરતી સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે. કુદરતે સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે, તો સાચું છે, તો કુહુ. આગળ જોઈશું. પ્રશ્ન 6. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે? તો માણસો પંખીઓને પાંજરામાં બાંધે છે, તેના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાળે છે. પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે. તેથી પંખી પર માણસોની સત્તા હોય એવું લાગે છે. પ્રશ્ન નંબર 2. પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આપેલી પંક્તિ શોધીને લખો. તો કાવ્ય પંક્તિ લખીએ. પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.
આગળ જોઈશું. પ્રશ્ન 3. તમે પક્ષીઓ માટે કેવા કાર્યો કરો છો? તો મારે ઘરે પક્ષીઓને રહેવા માટે માળા લટકાવવામાં આવ્યા છે. હું દરરોજ પક્ષીઓને ચણ નાખું છું. પક્ષીઓને પાણી પીવા માટે કુંડામાં પાણી ભરી રાખું છું. પ્રશ્ન 7. જો તમે પંખી હોવ તો 7-8 વાક્યમાં વર્ણન કરો. તો જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું, નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરું, વૃક્ષોની ટોચ પર બેસીને મીઠા સૂરમાં ગીત ગાય, નદીઓ, પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળું. ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવી આકાશમાં વિહર્યા કરું. સવારની તાજા હવામાં ઉડાન ભરી એને ખૂબ ગમે. મને પંખી બનીને જીવવાનો આનંદ માણવાની ખૂબ મજા આવે. આગળ જોઈશું. પ્રશ્ન 8. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દ છે કોયલ, કબૂતર, કાગડો અને કુંદર. તો શબ્દકોશના ક્રમમાં પ્રથમ શબ્દ આવશે કબૂતર, કાગડો, કુંદર અને કોયલ. 2. જલેબી, ક્ષમા, યજ્ઞ અને જ્ઞાન. પ્રથમ શબ્દ આવશે ક્ષમા, જલેબી, જ્ઞાન અને યજ્ઞ. 3. સસલું, સાલ, ષટકોણ અને સંગીત. તો શબ્દ આવશે ષટકોણ, સંગીત, સસલું અને સાલ. 4. છત્રી, ત્રિશૂળ, કિરણ અને બુલબુલ. પ્રથમ શબ્દ આવશે કિરણ, છત્રી, ત્રિશૂળ અને બુલબુલ. 5. રૂમાલ, ઋતુ, રૂઆબ અને રંગ. પ્રથમ શબ્દ આવશે રંગ, રૂઆબ, રૂમાલ અને ઋતુ. આગળ જોઈએ. પ્રશ્ન 9. આપેલા ચિત્રનું વર્ણન કરો. તો જો આ બગીચાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, બરાબર. તો આપણે આને આધારે વર્ણન કરીએ. તો આ ચિત્રમાં કુદરતનું સુંદર અને શાંત ચિત્ર બતાવવામાં આવ્યું છે. ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે. તેમાં 4 બતકો તરી રહ્યા છે. એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહીને પક્ષીઓને જોઈ રહી છે. ચિત્રમાં એક મોટું ઘટાદાર વૃક્ષ જોવા મળે છે. આકાશ અને તળાવની આસપાસ વિવિધ પક્ષીઓ જોવા મળે છે. તળાવના કિનારે લાકડાના મોટા ટુકડાઓ પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ ઉગેલું છે. આમ આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી લાગી રહ્યું છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.